પારડી શહેરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી. વિવિધ સ્થળોએ યોજાયા ધ્વજવંદનનો કાર્યક્રમ. શ્રી રામ ચોક ખાતે ડોક્ટર કેયુર પટેલના હસ્તે લહેરાવાયો તિરંગો. નિરોગી અને સમાજ ઉપયોગી બનવા આહવાન કર્યું. ભાજપ કાર્યાલય પર દીક્ષાબેન ભટ્ટ તેમજ અબ્દુલ કલામ ચોક ખાતે પાલિકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટના હસ્તે ધ્વજવંદન કરાયું. દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે પારડી શહેરમાં પણ 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય વિસ્તારો અને કાર્યાલય પર દેશભક્તિના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. પારડી શહેરના મુખ્ય બજારમાં આવેલ શ્રી રામ ચોક ખાતે સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે વિશાળ જનમેદની એકત્રિત થઈ હતી. સૌપ્રથમ ભારત માતાના ફોટોચિત્ર પર પુષ્પગુચ્છ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જાણીતા તબીબ ડોક્ટર કેયુર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ ભંડારી અને ઉપસ્થિત મહાનુભાવોએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે ડોક્ટર કેયુર પટેલે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય વીરોના બલિદાનથી આપણને આ આઝાદી મળી છે. દરેક નાગરિકે સમાજ સાથે રહીને સમાજ ઉપયોગી કાર્યોમાં યોગદાન આપવું જોઈએ અને દરેક વ્યક્તિ રોગમુક્ત બને તે જ સાચી સેવા છે. આ કાર્યક્રમમાં ધર્મેશ માલી, છગનભાઈ માલી, પાલિકા કોર્પોરેટર શિરીષ પટેલ, જીતુ ઓઝા, પિન્ટુ મોદી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌ આમ ચોકમાં પોતાની નિષ્ઠાથી કાર્ય કરે અને દેશને સપોર્ટ કરે એવી હોય સંકલ્પ લઈએ. આ જે સ્વતંત્રતા મળી છે એ ખૂબ જ મહેનતથી મળી છે અને એમાં જનતાને તો હું સૌપ્રથમ કહેવા માંગુ છું કે આપ સૌને 80માં જે સ્વતંત્ર દિનની છે એની ખૂબ ખૂબ બધાઈ છે. અને આ જે ખૂબ જ મુશ્કેલથી જે આઝાદી મળી છે આપણને, એ આપણે સાચવીને જાળવીને અને પ્રગતિ કરવાની છે. એના માટે દરેક જણને હું એ જ સંદેશ આપવા માંગુ છું, આપણે જે પણ ફિલ્ડમાં હોઈએ, જે પણ કામ કરતા હોઈએ, જેમ કે શિક્ષક, ડૉક્ટર, પ્રેસમાં હોય, સરકારી કર્મચારી હોય કે કોઈ પણ બીજા કામમાં પરોવાયેલા હોય, એ પોતપોતાની નિષ્ઠાથી પોતાનું કામ કરે તો દેશ ચોક્કસ આગળ વધશે. એના માટે બહુ કશું કરવાનું નથી અને સમાજને સંગઠિત કરો, શિક્ષિત કરો અને એમને રોગમુક્ત કરીએ, એ રીતનો એક સંદેશ આપું છું. મને ખૂબ જ ખુશી છે, મને આમંત્રણ મળ્યું છે અને ધ્વજવંદન કરવા માટે અમે પૂરે જે હોસ્પિટલ છે એ ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આગળ પણ અમે જે પારડી તથા આજુબાજુના જે પણ ગામના લોકો છે એને સહયોગ માટે અમે તત્પર રહીશું. આ ઉપરાંત પારડી શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પણ 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી યોજાઈ હતી, જ્યાં દીક્ષાબેન દેવાંશ ભટ્ટના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, પાલિકા કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, મહામંત્રી અશોક પ્રજાપતિ, ઝુબીન દેસાઈ, પાલિકા બાંધકામ ચેરમેન પ્રણવ દેસાઈ, ટીપી ચેરમેન શિરીષ પટેલ, દેવેન શાહ, બીજલ દેસાઈ, અજીત ભંડારી, યુવા મોરચા પ્રમુખ મેહુલ ભરવાડ, હાર્દિક પટેલ, જેનિલ દેસાઈ, અમિત રાણા, જિગ્નેશ રાણા, મુકેશ ભગત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો હાજર રહ્યા હતા. ખૂબ ખૂબ આભાર. પાર્ટીનો આદેશ હતો કે કોઈ પણ યુવાઓ પર આપણે રાષ્ટ્રધ્વજ કરાવો, એટલે આપણે આ બંને આમંત્રણ આપ્યું. નગરપાલિકા સભ્યો, નગરપાલિકા પ્રમુખો, મારા સંગઠનના હોદ્દેદારો આપણે પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ, ભારત માતા કી જય. વંદે માતરમ, માતા કી જય. આજરોજ 15મી ઓગસ્ટના 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે દિવ્યેશભાઈ ભટ્ટ એડવોકેટની ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ યુવાઓને માન આપી આજે પારડી શહેર કાર્યાલય પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આજના 15મી ઓગસ્ટ દિવસ નિમિત્તે પારડી શહેરની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા.
આ સાથે પારડીના વલસાડી ઝાપા ખાતે આવેલ એપીજે અબ્દુલ કલામ ચોક ઉપર મુસ્લિમ સમાજ દ્વારા ધ્વજવંદનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પારડી નગરપાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જયંતિભાઈ પટેલ ધ્વજવંદન માટે ફાલ્ગુનીબેનને આમંત્રિત કરી દોરી ગયા હતા. આ પ્રસંગે ડોક્ટર MM કુરેશી, મુસ્લિમ સમાજના આગેવાન ફિરોઝ પઠાણ, એહસામ કુરેશી, અખ્તર ગૌરી, અલી અંસારી, ફેઝલ મલેક, અનવર મણિયાણ, ફેઝ પઠાણ, સજાદ ગૌરી સહિતના અગ્રણીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે ચોમાસા દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રાહત અને સેવાકીય કામગીરીને બિરદાવી હતી. જ્યારે મુસ્લિમ સમાજના અગ્રણી મૌલાનાએ આઝાદીની લડતની ઝાંખી રજૂ કરી દેશની સ્વતંત્રતાનો ઇતિહાસ યાદ કરાવ્યો હતો. હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળી ઉજવણી કરી પારડીમાં કોમી એકતા અને ભાઈચારાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રથમ તો હું મારા સસરા સ્વર્ગીય દયાભાઈ ભટ્ટના મરહૂમ મિત્રો નમુ ચાચા, લાલમિયા ચાચા, મકરાણી ચાચા તેમજ ગફારભાઈ, શાબીરભાઈ, તે ઉપરાંત આપણી ફરજ આપણા સમાજ તરફ પણ છે. આપણો સમાજ વિચાર અને તમારા વર્તનથી એવા બનો કે તમે આગળ વધો, તમારા સમાજ આગળ વધે, પરિવાર આગળ વધે અને દેશ આગળ વધે. हमको अजीज जान से है, यही तो रिश्ता हमारे दिलो ईमान से है. ये मट्टी मेरे वतन की है, ये जान से प्यारी है. आज के दिन हमें ये अहद करना है कि हम अपने मुल्क को साफ, मजबूत, तालीम याफ्ता, पुरअमन और तरक्की याफ्ता बनाने वतन के खातिर हर मुश्किल को मिलकर सहेंगे. न हिंदू, न मुस्लिम, न सिख, न ईसाई शरीक रहे. अवाम के साथ साथ अवाम ने भी आज़ादी की जद्दोजहद में हिस्सा दी. सलाम उन जांबाजों को, सलाम उनकी वफाओं को. આ સાથે પારડી બજાર, ફુવારા, બિરસા મુંડા સર્કલ પાસે બિપિન પટેલ સહિત નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ એકત્રિત થયા હતા અને અબ્બાસ અલી વોરાના હસ્તે તિરંગો લહેરાવી દેશની આઝાદી અપાવનાર વીર શહીદોને યાદ કર્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.